જેને કંઈ કામ કરવું છે, ગમે તેવી પરિસ્થિતિ આવશે, ધારું કામ તે કરશે જ, ગમે તેવી મુશ્કેલી અને અડચણો આવે તેમ છતાં પોતાના લક્ષ્ય સુધી તે પહોંચશે જ અને તેને સાચો યોદ્ધા અને કર્મનિષ્ઠ વ્યક્તિ આપણે કહીએ છીએ। આવા જ એક કર્મનિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિની વાત કરવી છે જે સુરેન્દ્રનગરમાં જ્યારથી તેમણે પ્રાંત અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે હરેશ મકવાણાએ, ત્યારથી જ જિલ્લામાં અને ખનીજ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરેન્દ્રનગરમાં વધતી જતી ખનીજ માફિયાઓની દાદાગીરી અને રૂફને લઈને કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ગુજરાતમાં પ્રથમ વખત મહેસૂલ ચોકી ઊભી કરવામાં આવી છે। થાનગઢ તાલુકાના જામવાડી અને ભડોલા વિસ્તારમાં ફરી કાર્બોસેલનું ખનન ન થાય તે માટે પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ મહેસૂલી તંબુ ચોકી શરૂ કરી છે। આ તંબુ મહેસૂલી ચોકીમાં 24 કલાક અધિકારીઓ ફરજ બજાવશે અને ખનીજ ચોરી ન થાય તે માટે રખેવાળી કરશે। થાનગઢમાં જામવાડી અને ભડોલા વિસ્તારમાં પ્રાંત અધિકારીએ રેડ કરી હતી, કરોડોની ખનીજ ચોરી ઝડપી હતી। હવે ફરી આ વિસ્તારમાં ખનીજ ચોરી ન થાય તે માટે ગુજરાતમાં પ્રથમ વખત મહેસૂલી ચોકી ઊભી કરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ખુદ પ્રાંત અધિકારી હરેશ મકવાણા ખનીજ ચોરી અટકાવવા ધોકો લઈને ખાટલો ઢાળી તંબુ બાંધી મહેસૂલી ચોકીએ રખેવાળી કરતા જોવા મળી રહ્યા છે। શું કહી રહ્યા છે એચટી મકવાણા, આવો સાંભળીએ। થાનગઢ તાલુકાના જામવાડી અને ભડોલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતું હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે। આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે। મજૂર પણ જામવાડી અને ભડોલાની અંદરથી 100% રવાના કરી દીધા છે અને અત્યારે ફરીવાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે 12-1-2 વાગે અહીંયા આવું છું, બેસું છું। મામલાદાર થાનગઢ પણ આવે છે, એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે, અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે, મામલાદાર ચોટીલા, આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાંપતી નજર રાખે છે। સાહેબ, આ ચોકી લગભગ મારા અંદાજ પ્રમાણે મહેસૂલી ચોકી ગુજરાતમાં ક્યાંય હજી સુધી તો નામ નથી સાંભળ્યું। આ ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી ઊભી કરી છે, એટલા માટે કે જે જમીન છે એ જમીન ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે। આ જમીન છે, ધરતી છે, એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય, એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે, એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે। મોટી મોટી હસ્તીઓ અને નેતાઓ પણ એચટી મકવાણાથી ડરે છે, કારણ કે તેમણે જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી તેમણે કહ્યું છે કે અધિકારીઓ, હું ખાઈશ નહીં, તમને પણ ખાવા દઈશ નહીં અને ખનીજ માફિયાઓ હવે તેનાથી ખૂબ જ ડરી રહ્યા છે। એમાં પણ હવે તો તેમણે પોતાનો અડીંગો જમાવ્યો છે, એટલે ખનીજ માફિયાઓનું પતન પાકું છે। આ મુદ્દે આપનું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।